મારું નામ સાગર સંજય સોનોણી, હું એનસીપી એસપી પાર્ટી સુરત શહેર પ્રમુખ છું. આજે ડુંગળી વિસ્તારના લોકોની રજૂઆત હતી એ છત સરોવર ગાર્ડન છે, તેમાં બહુ બધી ગંદકી છે. ટોયલેટોમાં ઊભો રહેવા જેવી હાલત નથી, ટોયલેટોમાં પાણી નથી અને બહુ ખરાબ હાલતમાં ટોયલેટ છે. અને જે બી ગાર્ડનની અંદર સ્ટ્રીટ લાઇટો છે બધી રીતે બંધ મળેલી છે. આજે અમારી એનસીપી એસપી પાર્ટીની સુરત શહેરની ટીમ સ્થળ તપાસ માટે આવી, તે દરમિયાન અમે બી ચેક કર્યું અને અમને બી લોકોએ વિડીયો મોકલેલા છે અને અમે બી સ્થળ તપાસમાં અમને બી દેખાઈ આવી રહ્યું છે કે ડુંગળી સબ સરોવર ગાર્ડનમાં કોઈ જાતની મેન્ટેનન્સ માટે કોઈ કાયદેસરના પગલાં ભરતા નથી. અને ઘણા દિવસોથી આ રજૂઆત હતી કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને મળી તે દરમિયાન અમને તાત્કાલિક સબ સરોવર ગાર્ડનની વિઝિટ કરી અને લોકોએ હું જીતુભાઈ વિનાયકભાઈ કરણગાલે, સુરત શહેર એસસી એસટી પ્રમુખ, એનસીપી પાર્ટી એસપી. અમને ઘણા સમયથી અહીંયા ફરિયાદ મળતી હતી માનસરોવર છત ગાર્ડનની કે અહીં ગાર્ડનમાં કોઈ જાતની સુવિધા આપવામાં આવી નથી. અગાડી બન્યા હશે પણ હમણાં જે ગાર્ડનની જે કન્ડિશન છે તે બહુ ખરાબ છે. તમે જો અહીંયા આવશો તો તમને જોવા મળશે કે ગાર્ડનમાં એક તો ટોયલેટ જે બનાવવામાં આવ્યા છે તે ટોયલેટમાં ટોટલી ખરાબ છે, પ્લસ ત્યાં કોઈ પાણીની સુવિધા નથી. એનાથી તમે આગળ જશો તો નાના બાળકો માટે જે ચિલ્ડ્રન પ્લે એરિયા જે બનાવવામાં આવ્યા છે તે બધી રીતના ખરાબ છે, તૂટી ગયેલા છે. ને પ્લે એરિયાની જે બધી રમત ગમતની સાધનો જે છે તે બધી રીતના તૂટી ગઈ છે. જો કોઈ નાના બાળકો એમાં રમત ગમત માટે આવશે તો તેમને હાનિ થવાના ચાન્સીસ ઘણી વધારે રહ્યા છે. ને ગાર્ડનમાં રાત્રિ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ જે લગાવવામાં આવી છે તે યોગ્ય રીતના ચાલુ નથી, અમુક ચાલુ છે અમુક બંધ છે. અને પૂરા ગાર્ડનમાં ગંદકી એટલી બધી છે કે જેનાથી મચ્છરનું પણ ઉત્પાદન થઈ શકે છે ને આજુબાજુમાં રહેતા લોકોને મેલેરિયા પણ થવાના ચાન્સીસ ઘણા રહ્યા છે. તો અમારી એસએમસી કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે કે એકવાર તમે હિંડોલીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે આવો એવી તમને અમે અમારા તરફથી નમ્ર વિનંતી કરે છે. ને ગાર્ડનમાં સવારના જોગિંગ કરવા માટે આવતા આ ગાર્ડનની આજુબાજુમાં રહેતા તમામ સોસાયટીઓવાળા સવારના જોગિંગ કરવા માટે આવે છે, પણ તેઓ હંમેશા એ વિચારીને આવતા હોય કે અમને સ્વસ્થ હવા મળે. પરંતુ ગાર્ડનમાં પણ તમે જોવા જશો તો હાલની તારીખમાં એક મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે, તો એનાથી રેડિયેશન એટલું સ્વાસ્થ્ય પર હાનિકારક છે જેનાથી અહીંયા લોકો જે સ્વસ્થ હવા લેવા આવે છે તેની જગ્યાએ એમના શરીરને હાનિ પહોંચવાના ચાન્સીસ